ઓળખો છો બધા મને? અહીંયા આપણે એકવાર આગળ મીટિંગ કરેલી હતી આ આંગણવાડીમાં. એ જ વિષય પર આજે ફરીથી અમે લોકો તમને મળવા માટે આવ્યા છે. એટલે છોકરીઓની તો વાત કરવાની છે, છોકરાઓની બી વાત કરવાની છે અને એમના માતા પિતાની પણ વાત કરવાની છે. જે મુખ્ય મુદ્દો છે એના પર હું પછીથી આવીશ, પણ અત્યારે જે અહીંયા બાળકો અને છોકરીઓ અને છોકરાઓ બેઠા છે એમના માતા પિતા જો અહીંયા હોય તો એ લોકોને મારે એક જ સંદેશ આપવો છે કે થોડો સમય બાળકો માટે કાઢો અને થોડું ધ્યાન આપો એ લોકોને. જે મુશ્કેલીઓ અત્યારે અમને દેખાઈ રહી છે એ ભવિષ્યમાં જઈને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થશે એવી બહુ બધી સંભાવનાઓ રહેલી છે. આજે તમને એ જ કહેવા માટે આવ્યા છે ખાસ કે જે પણ તમારા ફળિયામાં જેની છોકરીઓ તરુણાવસ્થામાં છે, એટલે કે 12 થી લઈને 17, 18, 19 વર્ષ સુધીની છે, એનું ધ્યાન રાખો. દર મહિને એ લોકોને માસિક આવે છે કે નહીં એ પૂછો. મમ્મીની ફરજ છે કે એને પૂછે કે બેટા તારું માસિક આવે છે કે નથી આવ્યું. થોડી વાર શું થાય, છોકરીઓ છુપાવે, પણ 4-5 મહિના થાય પછી તો પેટ દેખાવાનું જ છે ને, પછી તો ખબર પડવાની જ છે. નાની છોકરીઓ છે એને મહિના રહી જાય છે, ગર્ભ રહી જાય છે, તો એના માટે થઈને બહુ જ અમને ચિંતા થાય છે કે નાની છોકરી કે જેની હજી ભણવાની ઉંમર છે, રમવાની ઉંમર છે, જેને હજી જિંદગી જીવવાની ઉંમર છે, એ પોતે બાળક છે અને છતાં પણ એના ગર્ભમાં બાળક છે, બરાબર. એટલે એ શું કે એટલું ધ્યાન ના આપી શકે. નાની બાળકી હોય, દાખલા તરીકે 13 વર્ષથી લઈને 17-18 વર્ષ સુધીની, તો એ પોતે જ બાળક છે, એનું પોતાનું વજન ઓછું છે અને બીજું બાળક એની અંદર હોય તો એનું ધ્યાન નહીં રાખી શકે. કોઈ પણ સગર્ભા બહેન હોય તો એને શું હોય કે એકદમ શરૂઆતમાં જયારે ખબર પડે કે મહિના છે, એટલે તમને ખબર જ છે કે આપણા આશાબહેનો છે, આમાં આશાબેન, જ્યોતિબેન તમે ઓળખો છો બધા, એની પાસે નામ લખાવવું પડે, મમતા કાર્ડ બનાવવું પડે, દર મહિને એની તપાસ કરાવવી પડે, દવા લેવી પડે, લોહી તપાસ કરાવવી પડે, સોનોગ્રાફી કરાવવી પડે, બાળકમાં કઈ ખોડ ખાપણ છે કે નહીં એ જોવું પડે, માતાનું લોહીના ટકા કેટલા છે એ જોવા પડે, માતાની સોનોગ્રાફી 3 થી 4 વાર કરવી પડે 9 મહિના દરમિયાન. અને હવે પહેલા જેવું નથી, હવે કેવું છે કે સરકાર દરેક ડિલિવરી માટે પૈસા આપે છે. 12 થી 15,000 રૂપિયાની સહાય કરે છે સરકાર. તો જો તમારી ઉંમર ગર્ભાવસ્થાને લાયક હશે તો તમને બધી સહાય મળી શકે. હવે ઉંમર નાની હોય, લગ્ન ન થયા હોય, એટલે શું થાય, લગ્નનું રજીસ્ટ્રેશન થાય કે નહીં થાય? નહીં થાય. લગ્નની નોંધણી જ નહીં થાય તો આધાર કાર્ડ બને? નહીં બને. તમને માયાબેન, જ્યોતિબેન, દીપિકાબેન આ લોકોએ તમને લોકોને કેટલી બધી વાર સમજાવ્યું હશે કે તમારા આધાર કાર્ડને અપડેટ કરો, તમારા નામની પાછળ તમારા ઘરવાળાનું નામ લગાડો, તો તમારું બેંકમાં ખાતું ખોલે અને તો તમને પૈસા મળે. પણ લગ્નની ઉંમર જ તમારી નાની છે, 18 વર્ષથી ઓછી.